અહીંયા જો આપણે નીંદ નાખી દીધી છે ભેંસને. જય માતા મિત્રો, જય મોકલમાં, જય સોમનાથ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હોપ આપ બધા મોજમાં છો. અને અટાણમાં જો વરસાદ આવે છે, ધીમો ધીમો જો ચાલુ છે. અને આજે આપણે છીએ ઘરે, અને આપણે એક ભેં રાખી છે ઘરે. જો કે તમને લોસીને આવ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો. એક ભેં આપણે દઈ દીધી છે, એટલે તેમને છે ઘરે, અને તેમને બોલેરામાં ચડાવવાની છે, એટલા માટે એ પણ ઘરે છે. અને આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. 2 દીથા વરાપ હતી, આજે પાછો જુઓ ધીમો ધીમો ચાલુ છે, એક ધારો માથે પડે છે. તો મળશું આગળ, વિડીયો કન્ટિન્યુ રાખજો. તો જો આપણે આ ભેંસને ઘરે રાખી છે, તેમને આગળ ભરવા આવવા એમ છે. તે એનો વિડીયો પણ આપણે જોયો હશે યુટ્યુબમાં. હમણાં વિયાણીથી રાતે એ ભેં છે, અને અટાણમાં જો વાડામાં સરે છે. વરસાદ પણ આવે છે ધીમો ધીમો, અને વાડામાં સરે છે. પારું બધાય અહીંયા છે, બધા જો બંધ થઈ ગયા છે. અહીંયા જો મિત્રો આપણે બધા પારુંને બાંધી દીધા છે, અને ખાંડનો ભૂકો થોડોક દીધો છે, કારણ કે મીડિયા છે થોડું ખાવા માટે. જે પેલું કે હું જાણ્યું તે પારું ખાય છે, અને બે નાના છે એ જો બેઠા છે, એ હજી ખાવા નથી શીખ્યા. તો એને બધાને જો અહીંયા બાંધી દીધા છે, અને આપણી ભેં એક વાડામાં સરે છે. બીજા મોટા પારું છે તે ભૈયાઈ ગયા છે સરવા માટે બહાર. આપણે જો ભેંસને હિંગડા ચોપડી દઈએ, કારણ કે આપણે ભેંસને દીધી હોય તો તેમને શિંગડા ચોપડી અને દઈએ. ઘી છે, ઘીથી આપણે હિંગડા ચોપડવાના છે. તો જો અહીંયા આપણે હિંગડા ભેંસને ચોપડી દીધા છે ઘીથી. અને અહીંયા આપણી ભેં બેઠી છે, વરસાદ આવી ગયો છે એટલે. તો અહીંયા જો આપણે ભેંને 10:30 જેવું જ્યું છે, અને ભેંને ચડાવી દીધી છે. બોલેરામાં ચડી ગઈ છે, અને હવે જો બોલેરો જઈ રહ્યો છે. બાય બાય ગાંડી. આપણું ત્યાં હમણાં વિયાણી હતી તે આપણે દીધી છે, તો જો જઈ રહી છે. તો મિત્રો આપણી વારડી ખાઈ રહી છે, અને પાસે કબૂતર સણી રહ્યા છે. ત્યારમાં જો કાયમિક કબૂતર આવતા હોય છે સણ ખાવા માટે. આપણી વારડી ખાણ ખાય છે, અને તેમની જ બાજુમાં કબૂતર પણ સણી રહ્યા છે. તો જે માતા મિત્રો અટાણે જો 11 જેવું વાગ્યું છે, અને આપણી જે ભેં ઘેરે રાખી હતી અને તેમને ભરી ગયા છે. જોકે માલધારી અને ભેહું તો વાલી જ હોય છે, દેવી ન હોય, પણ અમુક સંજોગો પ્રમાણે દેવી પડતી હોય છે, કારણ કે તેમને પણ સુખ મળે. અને જોકે ગીરમાં અટાણે સરવાના બહુ ઓછા છે, એટલે બાંધ્યું ખાવા મળે, અને સારી મોટું માલ હોય તો તેમને બાંધ્યું ખાવા મળે. ને ઢોરાઓમાં ડુંગરામાં હાલવું ને એટલા માટે આપણે દઈ દેતા હોય છે, અને અમુક આપણે પણ થોડી ઘણી જરૂર હોતી હોય છે. એટલે આપણે જે ભેં ઘેર રાખી હતી તેમને આજે ભરી ગયા છે, અને અટાણે 11 જેવું થયું છે. તો એની હારે જે પાડી હતી, પાડી અને ભેં ભરી ગયા છે. આપણે 6 પાડીઓ આવ્યું છે, એમાં 5 પાડીઓ છે. એક પાડી ભેં હારે ગઈ છે, અને 2 ભેંસો જે આપણે વિયાવાની બાકી છે. બાકી બધા એ થોડાક મોડા છે. તો અટાણે 11 જેવું જ્યું છે. ભેં ભરી ગયા છે, અને ભેં ભરી
હવે જો આપણે બેઠા છીએ, તેમનો બ્લોગ પણ તમે જોયો હશે, કારણ કે એ રાત્રે વિયાણીથી રાત્રે 8મી ભેં વિયાણીથી તેમનો એ બ્લોગ તમે જોયો હોય તો એ ભેં આપણે દઈ દીધી. બધાને જય માતાજી, જય સોનાથ.